અત્યારે માંજલપુર વિધાનસભાની જે પેટા ચૂંટણી લડવાની છે એમાં જે છાણી વિસ્તારના જે સતીશ પટેલનું નામ આવ્યું છે, શું કહેશો એ બાબતે? આ બાબતે સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે યોગેશ કાકા મૃત્યુ પહેલાં કહીને ગયા હતા કે મારા માંજલપુરમાં કોઈ પગ પૂરી ઘૂસી ના જાય. એટલે યોગેશ કાકાની આત્માને શાંતિ અપાવવા માટે કે યોગેશ કાકાની આત્માને ચેલેન્જ આપવા માટે આ પગ પૂરી સ્ટેટ છાણીથી માંજલપુરમાં ઘૂસોડવામાં આવી. એટલે કે આ સેવા સદનના સ્થાનિક સ્વરાજના ઇલેક્શનની અંદર આ જ સતીશભાઈ પટેલ છે કે છાણી ગામના મળતા સૂત્રો પ્રમાણે હરીશની ટિકિટ કોંગ્રેસમાં કેન્સલ કરાવવા માટે 50 લાખ રૂપિયાની લાણી કરી. આ એ જ તો કદાચ એ શાબાશી તો નથી આપી રહ્યા ભારતીય જનતા પાર્ટી. આ એ જ સતીશભાઈ પટેલ છે કે જેમનો સ્મશાનની અંદર જે વહીવટ ચાલતો હતો એ વહીવટ ઉપર બી સવાલ ઉઠ્યા હતા. શું આ જ સતીશભાઈ છે કે કુમકુમ પાર્ટી પ્લોટ સાથે એમના કોઈ કનેક્શન હોય અને કુમકુમ પાર્ટી પ્લોટની અંદર ઇલીગલ બાંધકામ થયેલું છે? એટલે આ સતીશભાઈએ બાજવા છાણી ટર્મિનલ પર એક ઘોડો બેસાડ્યો છે જે કોર્પોરેશનના ધારાધોરણની બહારનો. એટલે કોર્પોરેશનના જો તમે પરમિશન ચેક કરશો તો ત્યાં પણ આ ભાઈએ ગેરરીતિ કરેલી છે એવી કોર્પોરેશનના કર્મચારીઓમાં ચર્ચા છે. અને રહ્યો સવાલ માંજલપુર વિસ્તાર, તો એ સર્વવર્ણ સંભાવ, સર્વધર્મ સંભાવ અને સંસ્કારીજનોનો વિસ્તાર છે. એટલે ભારતીય જનતા પાર્ટીને ત્યાં લોકોની લાગણી છે. અને યોગેશ કાકા કોઈ વર્ણવાદી નહોતા. કોંગ્રેસ કે ભાજપ એ સર્વ પક્ષોને વાલા હતા, કારણ કે વડોદરાના સંસ્કારીજન હતા, વડોદરા માટે સાચું બોલતા હતા અને વડોદરા માટે લડતા હતા. પણ છેલ્લે આ જ ભારતીય જનતા પાર્ટીએ યોગેશ કાકાની કોઈ વાત કાને નથી લીધી કે યોગેશ કાકાએ જેટલી કમ્પ્લેનો કરી એની પર કોઈ તપાસ કરીને એક્શન નથી લીધી. આ સતીશ પટેલ ભારતીય જનતા પાર્ટીની મજબૂરી છે કે ખુશી છે એ હું સમજી શકું છું, પણ માંજલપુરની પ્રજાના આ કોઈ એવા રોબિનહૂડ લાગી રહ્યા છે કે એમણે ગાંધીનગર કે દિલ્હીથી આદેશ આવ્યો અને માંજલપુરની પબ્લિક વડોદરા શહેરના લેબોરેટરીની પ્રયોગશાળાના ઉંદરો છે કે તમે જે પણ પ્રયોગ કરવા હોય એ તમે વડોદરામાં કરો. મને 100% વિશ્વાસ છે માંજલપુરથી પરિવર્તન ચાલુ થશે. આ વિચારધારા આ માંજલપુરમાં ઘણા બધા સક્ષમ એવા લોકો છે કે જેમનું પ્રોફાઇલ આપ જુઓ તો સમાજસેવી છે, સેવાભાવી છે, વડોદરામાંના પ્રોપર છે, વડોદરા માટે કંઈ કરવાની એમનામાં લાગણી છે. તો છાણીથી મજબૂર એવા સતીશભાઈ પટેલને માંજલપુર વિધાનસભાની પ્રજા શા માટે મત આપે, હવે એનું સ્પષ્ટીકરણ વડોદરા શહેર ભાજપના અધ્યક્ષ જયપ્રકાશ સોનીએ આપવું જોઈએ. અમે તમામ વડોદરાના સામાજિક કાર્યકરો, જેને મારું વડોદરા બચાવ સમિતિ, જેને વડોદરા માટે લાગણી છે, હવે યોગેશ કાકાનું જીવતા કદર નથી કરી શક્યા. યોગેશ કાકાને જીવતા જે ઈચ્છા હતી કે પગ પૂરી ઘૂસી ના જાય અને આ યોગેશ કાકાની આત્માને દુઃખ પહોંચાડ્યું કૃત્ય ઇરાદાપૂર્વક કરવામાં આવ્યું છે. એ વડોદરા શહેરના અમારા જેવા સામાજિક કાર્યકરો સાંકી નહીં લે અને એની આજથી પ્રતિક્રિયા આપવાની અમે સૌ શરૂઆત કરીશું. 30 તારીખે ભલે ઇલેક્શન હોય, અમારી તૈયારી આજથી શરૂ થશે. જી બાપુ, બીજી એક વસ્તુ છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગઈ એ વખતે પણ એક પગ પૂરીની વાતો આવી હતી ને વાતોને પણ ભાજપ સરકાર દ્વારા જે નિર્ણય આવ્યો એને ઠેરવવામાં આવ્યો છે. તો શું લાગે છે આ વખતની જે પેટા ચૂંટણી છે એમાં શું નિર્ણય આવશે? યોગેશ કાકા મૃત્યુના મહિના પહેલા આમ ઈશારો કરીને કહી ગયા હતા રોક શકો તો રોક લો. એ યોગેશ કાકાનો ખૂબ મોટો સંદેશો હતો, પણ વડોદરાની પ્રજા ભાજપની લાગણીમાં એ યોગેશ કાકાના અંતિમ શબ્દ સમજી નથી શકી. પણ હવે સમજમાં આવી રહ્યા છે કે એમણે કઈ પગપૂરીની ચિંતા હતી. આ એ જ પગપૂરી છે જે છાણીમાં ફેલ છે, જેણે 2 વખત ભાજપની પેનલ હરાઈ છે અને ત્રીજી વખત 50 લાખ રૂપિયા આપીને એવું છાણીના અગ્રણીઓ કહે છે કે આ અમારા પટેલ માટે કલંક છે. જે હરીશભાઈ તરબૂચ કાપીને તરબૂચની અંદર જે જીત્યા એ છાણી પ્રજાની લાગણી હતી, એ સતીશ માટેનો ગુસ્સો હતો અને એણે કોંગ્રેસમાંથી ટિકિટ કપાઈ અને આખી કોંગ્રેસને
જે ઉખેડી ફેંકી માત્ર પુષ્પાબેન વાઘેલા જીત્યા અને આ એના ઇનામ રૂપી અમને આ માંજલપુર મોકલવામાં આવ્યા છે. પણ વડોદરાની જનતાની નમ્રતા એ એમના સંસ્કાર છે, કમજોરી નથી. હવે આજથી અમારી આ માટેની પ્રતિક્રિયા ચાલુ થશે.